જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન SGIS ઓનલાઈન ગુરુકુળ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. હું મારડીયા કમલેશ. આજે આપણે વિષય હિન્દી ચેપ્ટર નંબર 6 તૂફાનો કી ઓર. વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યના જે કવિ છે એ શિવ મંગલસિંહ સુમન એને એક સાહિત્યમાં એક ઉપનામ આપવામાં આવેલ છે. વિદ્યાર્થી મિત્રો, તો પહેલાં આપણે સૌપ્રથમ શિવ મંગલસિંહ સુમન એટલે કે કવિ પરિચય મેળવી લઈએ. તો 5 ઓગસ્ટ 1915ની અંદર તેનું જે ગામ છે એ જગરપુર, જિલ્લા ઉનાવ અને રાજ્ય છે ઉત્તર પ્રદેશની અંદર એનો જન્મ થયેલો. ત્યાર પછી બનારસની અંદર હિન્દુ વિશ્વવિદ્યાલયથી તેમે MA અને PhDની ડિગ્રી પ્રાપ્ત કરેલી. ત્યાર પછી અધ્યયનની ઘણી બધી સંસ્થાઓ, વિશ્વવિદ્યાલયો અને એની અંદર હિન્દી વિષયને લઈ અને હિન્દી સંસ્થાનને લઈ ઉત્તમ પદ ઉપર પણ પોતે કાર્ય કરેલ છે અને ઘણા બધા દેશોની તેમણે યાત્રા પણ કરેલી છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી એને જે પુરસ્કારો આપવામાં આવ્યા છે એ અહીંયા ખાસ 1974 મિટ્ટી કી બારાત એક સાહિત્ય અકાદમી હિન્દી વિભાગ તરફથી આપવામાં આવેલ છે. ત્યાર પછી 1993ની અંદર ભારતી પુરસ્કાર પણ એને પ્રાપ્ત થાય છે અને 1974ની અંદર ભારત સરકાર દ્વારા પદ્મશ્રીનો પણ પુરસ્કાર આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણને ઘણા બધા એમના સાહિત્યના પુસ્તકો એ મળે છે. ખ્યાતનામ પુસ્તકો હિલોલ, જીવન કે ગાન, યુગ કા મોલ, પ્રલય, સૃજન, વિશ્વ બદલતા ही गया, विंध्य हिमालय, मिट्टी की बारात, वाणी की व्यथा, कटे अंगूठों की बदन वारे, ये सब उनकी ख्यातनाम पुस्तक है. उद्यम और विकास प्रकृति पुरुष कालिदास, ये सभी जो पुस्तक है वो इतने ख्यातनाम हुए कि उनको साहित्य में सुमन का नाम से बुलाया जाने लगा. अब यहाँ जो एक काव्य है तूफानों की ओर, आपको पता होगा विद्यार्थी मित्रों के तूफान कहाँ कहाँ आते हैं. जैसे कि तूफान है तो वो कहाँ आते हैं, तो कि तूफान समुद्र में आता है, ज़मीन पर भी आता है, जो वायु का बवंडर होता है, जैसे हम वावाजोड़ा बोलते हैं गुजराती में. પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક નાવિકની વાત કરવામાં આવી છે અને નાવિક છે પોતાની જે નાવ એ સમુદ્રની અંદર મધદરિયે લઈ જાય છે અને આ બધી વસ્તુ છે એ કવિના હૃદયમાં એક પ્રકારનો એવો ભાવ ઉત્પન્ન થાય છે. એટલે અહીંયા આપણે આ સમજવાનું છે કાવ્યનો હાર્દ કે સંઘર્ષમાં રહેકર લક્ષ્ય કી ઓર આગે બઢના. આપણે હંમેશા સંઘર્ષ કરવો પડશે. અત્યારે તમે છેલ્લા 2 વર્ષથી આ જુઓ છો, આજે બીજું વર્ષ કન્ટિન્યુ થઈ ગયું. આપણે આખું વિશ્વ સંઘર્ષ કરી રહ્યું છે. શેની સામે? તો કે COVID-19ની સામે, એટલે કે કોરોના વાયરસની સામે. તો વિદ્યાર્થી મિત્રો, એનો ઘણા બધા એના રસ્તા પણ આવશે. રસીકરણ, તે બધું, આપણી સાવધાની, માસ્ક પહેરવું, બધું વગેરે, સોશિયલ ડિસ્ટન્સિંગ, હાથ સાબુન વડે વારંવાર ધોવા, આ બધું આવશે. પણ આપણી એનાથી જિંદગી અટકી નથી જતી. હા, ઘણા બધા એવા દુઃખદ પ્રસંગો પણ પરિવારોમાં બન્યા હશે કે જેના સ્નેહી સ્વજનો ગુમાવ્યા છે, એની આપણને પણ દુઃખની લાગણી થાય છે. પણ એના હિસાબે એક સામાન્ય કેમ કયો, ગંભીર કયો, એક વાયરસના હિસાબે આપણું જીવન અટકી નથી જતું. છતાં પણ સૂર્યોદય અને સૂર્યાસ્ત થાય જ છે. નવું જીવન છે, આગળ જ વધવાનું છે. એક સંઘર્ષ છે, એક કસોટી છે આપણી જિંદગીની. બરાબર? આજે સિરિયલોમાં આવતું એ કસોટી જિંદગી કી, એ તો એક સિરિયલ બનાવેલી, પણ આ એક રિયાલિટી પ્લેટફોર્મ ઉપર આપણે રિયલ માધ્યમની અંદર આપણે અનુભવવાનું છે કે આપણે સંઘર્ષ કેવો કરવો પડશે અને આપણી આગલી પેઢીને હજી આનાથી પણ કેવા ખતરનાક વાયરસો સામે એ લડવું પડશે. આ તો હજી શરૂઆત છે અને આ કળીકાળ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો. એટલે આની અંદર હજી કોઈ એવી દિવ્ય દેવી શક્તિ આવશે, પણ એ તો કળિયુગનો અંત હોય ત્યારે આવતી હોય છે. પણ અત્યારે આપણે સૌ સાથે મળીને એ સંઘર્ષ કરવાનો. તો કવિએ જ્યારે આ કાવ્ય લખ્યું છે વિદ્યાર્થી મિત્રો, તો એના જીવનની અંદર પણ એને ક્યાંક ને ક્યાંક સંઘર્ષ કરવો પડ્યો છે. અને આમે માણસની તમે લાઈફ જુઓ વિદ્યાર્થી મિત્રો, એ થોડી ઘણી સંઘર્ષોથી ભરેલી છે. બહુ એવા ઓછા કેસ હશે કે ઓછા એવા લોકો હશે કે રેડ કાર્પેટની અંદર જન્મા હોય ને રેડ કાર્પેટમાં જ એનું મૃત્યુ થાય. બહુ ઓછા લોકો. બરાબર? તો સંઘર્ષમય રહી અને આપણે આપણા લક્ષ્યને પ્રાપ્ત કરવાનું. અહીંયા એક નાવિકનું ઉદાહરણ એટલા માટે લીધું છે કાવ્યમાં
કે નાવિક છે એ જ્યારે સમુદ્રની અંદર પોતાની બોટ લઈ જાય છે, નાવ લઈ જાય છે, ત્યારે એને કોઈ આજુબાજુ જમીન નથી, માત્ર ને માત્ર પાણી છે અને સમુદ્રની અંદર ઊંચી ઊંચી લહેરો ઉઠી રહી છે અને એની નાવ છે એ હિલોળે ચડી છે. ત્યારે બસ કવિના હૃદયમાં અંદર એક એવો ભાવ ઉભરી રહ્યો છે કે હવે આ સંઘર્ષની એ સામનો કરી અને સામે પહેલે પાર પહોંચવાનું છે. જો પહોંચી ગયા તો લક્ષ્યને પ્રાપ્ત કરી લીધો, અને જો આપણે ન પહોંચી શક્યા તો આપણે એ સમુદ્રની અંદર જ જળ સમાધિ લેવી પડશે. પછી બીજું ઉદાહરણ પણ આપેલું છે, સોના નિખરતા જૈસે આગ મેં. જમીનમાંથી જે કંઈ માટીના કણોમાંથી કે જે કંઈ ખનિજ દ્રવ્ય રૂપે કંઈ જમીનની અંદરથી જે ઘણી બધી ઊંડાઈથી આપણને એ ખાણોમાંથી પ્રાપ્ત થતું સોનું એ કોઈ બિસ્કિટના રૂપમાં કે કોઈ આકારના રૂપમાં નથી હોતું વિદ્યાર્થી મિત્રો. એ માટીના કણની જેમ એ કણ હોય છે. પછી એને ભેગું કરવામાં આવે, એને ભઠ્ઠીની અંદર એને ઓગાળવામાં આવે, એને આકાર આપવામાં આવે, પછી એ કોઈ બિસ્કિટના રૂપમાં કે એવી રીતે સિક્કાના રૂપમાં એ તૈયાર થાય. પછી કોઈ એવો બહુ મોટો વેપારી હોય એની પાસે પહોંચે અને એની ઊંચી કિંમત આપે. પછી પોતાના શોરૂમ હોય એની અંદર જાત જાતના કારીગરો રોકી અને એ ડાયમંડ નેકલેસ સાથે એ નેકલેસ તૈયાર કરવામાં આવે, હાર તૈયાર કરવામાં આવે, બુટી, નાકનો દાણો અને જે કંઈ કહેવાય આપણે સોનાના જે કંઈ અલંકારો કહેવાય છે એ બધા જ આભૂષણા, બાજુબંધ હોય, પોચો હોય હાથનો, આ બધું તૈયાર થાય. પણ એમનામાં તૈયાર નથી થઈ જતું વિદ્યાર્થી. એ કારીગરોના હાથમાં જાય ત્યારે એ કારીગરો એ મશીનને એને પટે ચડાવે. પહેલાં તો એકદમ પતલો, જે આપણે 500ની નોટ કે અત્યારની નવી જે ચલણી નોટ હોય એ નોટ જેવો એકદમ પતલો પટ્ટો તૈયાર થાય. અને એ પતલા પટ્ટાની અંદર જે એનો કુશળ કારીગર હોય એના અલગ અલગ પાના પકડ વડે એને એ તૈયાર કરે, ખૂબ તપાવે. એ તૈયાર થઈ ગયા પછી એને રેણ કરે, ખૂબ તપાવે. તપાવ્યા પછી એનું પાલિશ વર્ક થાય વિદ્યાર્થી મિત્રો, અને પછી એ કોઈ પણ શોરૂમની શોભા બને અને એ પછી કોઈ લોકો ખરીદવા આવે અને એ કોઈના ઘરનું એ દાગીનો બને, કોઈના ગળાનો હાર બને અને એની શોભા વધારે વિદ્યાર્થી મિત્રો. તો સોનાને પણ એટલી બધી આગની વચ્ચેથી એ પસાર થવું પડે છે, ભઠ્ઠીઓમાંથી નીકળી અને એ પસાર થાય છે ત્યારે એ સોનું નિખરી ઉઠે છે અને એની યોગ્ય કિંમત કોઈ ઝવેરી હોય એ હોય, કોઈ એવો ગ્રાહક હોય એ આપતો હોય છે. અત્યારે તમે સામાન્ય તોલાના ભાવ જોયા હશે કે 50,000ની આજુબાજુ એ ભાવ થઈ ગયો છે. એક સમય હતો કે 3,500-5,000 રૂપિયા એ આજથી 20-25 વર્ષ કે 25 વર્ષની આજુબાજુ એ ગણીએ તો ત્યારે એવો ભાવ હતો. આજે જુઓ એને કેટલો બધો ભાવ વધી ગયો. એમ માણસ જેમ સંઘર્ષ કરશે અને સંઘર્ષનો સામનો કરતાં કરતાં જેમ લક્ષ્યની સામે પહોંચશે વિદ્યાર્થી મિત્રો, એમ એની કિંમત થશે, એમ એની કદર વધશે. એટલે આપણે હરેકે આપણે જ્યાં હોય ત્યાં અત્યારે વર્તમાન પરિસ્થિતિની અંદર તમે જ્યાં છો ત્યાં સંઘર્ષ સાથે આપણે એ લડતું રહેવાનું. જો આપણે માણસ છીએ તો આપણે રહેવા માટે ઘર, ખાવું પીવું, ઘણી બધી જવાબદારી હોય. પણ પશુ પક્ષી અને પંખીઓને શું હોય? સંઘર્ષ. માત્ર ને માત્ર પોતાનું જીવન ટકાવવા ખોરાકની શોધ જ, છતાં એમાં એને ઘણી વખત ફાફા પડી જતા હોય છે. બરાબર? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને એ કવિએ શિવમંગલસિંહ સુમને સોનાનું ઉદાહરણ આપેલું છે. પછી આપણને આગળ કીધું છે કે આપણે જીવનમાં ઘણી બધી બાધાઓ હોય, રૂકાવટ હોય. ઘણા બધા એવા લોકો હોય છે કે જે આપણે બાધારૂપ બનતા હોય છે, વિઘ્ન નાખતા હોય છે. બરાબર? વિઘ્ન સંતોષી માણસ કહેવાય. મોઢે સારું વાત કરે, સારી વાત કરે અને આપણને એ ક્યાંક અટકાવવાના પ્રયત્ન કરે. પણ છતાંય આપણને કવિ એવું કીધું છે કે હર તરફ બાધાએ આએગી ફિર ભી આગે બઢના. ભલે આપણને ગમે એ મુશ્કેલી. ભગવાન શ્રી રામચંદ્રજીનું ઉદાહરણ લઈ લઈએ. સીતા માતાનું જ્યારે હરણ થયું ત્યારે એ રાવણ છે ને લંકાની અંદર લઈ જાય છે. સીતા માતા અશોક વાટિકાની અંદર બેઠા છે. તો એ ભગવાન શ્રી રામચંદ્રજીને ખબર પડી ગયા પછી સીધા ત્યાં નથી પહોંચી જતા, પણ એને માટે એને પણ કેટલી બધી એ તકલીફો, એ મુશ્કેલીઓ વેઠવી પડે છે. પછી એને મોટો પ્રશ્ન આવ્યો, સમુદ્રને પાર કરવો. હવે એવી દિવ્ય શક્તિ હોય એ લોકો જઈ શકે ઉડીને, પણ બધા જ લોકો જઈ શકે નહીં. ત્યારે ભગવાન શ્રી રામચંદ્રજી છે એ મનુષ્ય અવતારે, એક સામાન્ય મનુષ્ય અવતારે પોતે જન્મેલા, એટલે એ સ્વાભાવિક છે કે ન ઉડી શકે. બરાબર? ભગવાન છે છતાં એ આપણને દેખાડે છે કે સામાન્ય મનુષ્ય કંઈ કરી શકતો નથી, પણ જો ધારે, પ્રયત્ન કરે તો 100% સફળ થાય. પછી એણે એના સાથી મિત્રોની મદદથી એ સમુદ્ર ઉપર
પોતે આખો સેતુ બંધ બાંધે છે અને એ રાવણ સુધી પહોંચે છે અને રાવણને પરાસ્ત કરી માતા સીતાને એ લઈ આવે છે વિદ્યાર્થી મિત્રો. તો એમાં પણ એક પ્રકારનું શું છે, બાધા હતી. તો આપણા જીવનમાં પણ વિદ્યાર્થી મિત્રો વારંવાર આવી બધી રૂકાવટો, બાધાઓ, તકલીફો, મુશ્કેલીઓ, દુઃખ ઘણું બધું આવશે, પણ એનાથી ડરી અને હતોત્સાહ થવાની જરૂર નથી. બસ આનંદમાં રહીએ અને આગળ વધતા રહીએ. પછી આપણને કીધું છે ધૈર્ય રાખવાનું. ધીરજના ફળ મીઠા, ગુજરાતીમાં કહેવત છે. ધીમે ધીમે હેતુ ખાવાનું. બહુ ઉતાવળા થઈ જાય ને તો સીધા ખાઈમાં પડી જઈએ. એટલે બહુ ઉતાવળું ન થવું, ધીરજ રાખવી, નિરાત રાખવી, ધૈર્ય રાખવું અને ગતિશીલતા. પાછું હાવ ધીરજ રાખીને બ્રેક નથી મારી દેવાનું, ચોટાડી નથી દેવાની, ધક્કો મારો તો આગળ ન વધે. પણ ધીરજ એટલે કે નિરાત રાખવાની અને આપણું કામ પણ ચાલુ રહે, આગળ વધવાનું, સાહસ કરતું રહેવાનું. પણ એવું બધું સાહસ નહીં કરવાનું કે માથાના વાળ જેટલું દેણું થઈ જાય વિદ્યાર્થી મિત્રો, બરાબર? એવી તકલીફમાં મુકાઈ જાય એવું બધું આપણે સાહસ કરવાની કાંઈ જરૂર નથી. પણ અહીંયા આપણને ભાવાત્મક અનુવાદની અંદર આપણને બહુ સરસ કવિએ કીધું છે કે તૂફાનો કી ઓર ઘુમા દો નાવિક નિજ પતવાર. તૂફાનો કી ઓર, તૂફાન એટલે સમુદ્રની અંદર બરોબર તોફાન ઉપડ્યું છે અને તેમાં એક નાવિક છે પોતાનો, એટલે હોડીને ચલાવનાર હોય એને નાવિક કહેવાય, જેની નાવ હોય એને નાવિક કહેવાય. તો એ નાવિક પોતે બોટ લઈ અને પોતે સમુદ્રની અંદર જાય છે. ત્યારે કવિ એમ કહે છે કે થોડીક વાર તું તારી નાવને ઘુમાવી દે ભાઈ. તૂફાનો કી ઓર, તું આગળ લઈ જા, તોફાન કી ઓર લઈ જા. आज सिंधु ने विष उगला है, लहरों का यौवन मचला है, आज हृदय में और सिंधु में उठा है ज्वार, तूफानों की ओर घुमा दो नाविक निज पतवार. સરસ કીધું છે કવિએ કે હે નાવિક, તું આ તોફાનોનો સામનો કરવા તારું જે સુકાન છે, તારી અંદર જે કેપ્ટન કહેવાય ને, જે નાવ ચલાવતો હોય એને નાવિક, તો તું એ તોફાનની દિશામાં એને એ મોકલી દે, ફેરવી દે. અને આજે સમુદ્ર એ ઝેર વોકલું છે, કારણ કે સમુદ્ર છે ને એ ભરપૂર પોતાની યુવાનીમાં છે. જ્યારે એની અંદર ભરતી આવતી હોય છે અને ઊંચા ઊંચા મોજા ઉછળતા હોય છે, ત્યારે એની અંદર એક પ્રકારનું એક ઝેર ઉછળી રહ્યું છે. એટલે કવિ એમ કહે છે કે અને એક કવિના હૃદયની અંદર પાછું એક ઝેર ઉછળી રહ્યું છે કે આજે વિકટ પરિસ્થિતિ એવી ઉત્પન્ન થઈ છે કે ભલે ગમે એટલા ઊંચા ઊંચા મોજા આવે પણ તું તારી નાવને એ દિશામાં આગળ લઈ જા. ભલે આજે એ કદાચ તોફાન છે એ તારી નાવને ગળી જશે, બરાબર? તોફાનની જે લહેરો ઉઠી રહી છે એમાં તારી નાવ છે એ ગળી જશે. પણ ભલે આજે સમુદ્રમાં ભરતી આવી છે, પણ તું તારી આ જે નાવ છે એને તું સમુદ્રના મધદરિયે લઈ જા. આવી કવિના હૃદયમાં એક ભાવનાની ભરતી આવી છે, એટલે એક વિચારોની ભરતી આવી છે વિદ્યાર્થી મિત્રો. લહેરો કે સ્वर में कुछ बोलो, इस अंधड़ में साहस तोलो, कभी मिलता जीवन में तूफानों का प्यार, तूफानों की ओर घुमा दे नाविक निज पतवार. લહેરો કે સ્વર મેં, જેમ જેમ સમુદ્રના એ મોજાઓ ઊંચા ઊંચા ઉછળી રહ્યા છે, એને અવાજ વધી રહ્યો છે. લહેરો કે સ્વર એટલે અવાજ, લહેરો. તમે સમુદ્ર કાંઠે બેઠા હોય અને એના મોજાઓ પથ્થરો સાથે અફળાતા હોય ત્યારે એનો ઘૂઘવાટા છે ને એ ક્યાંય કિલોમીટર સુધી એનો અવાજ આવતો હોય છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા એમ કહે છે કે જેમ જેમ સમુદ્રના મોજાઓ એનો અવાજ વધી રહ્યો છે અને જેમ જેમ એનું જોર વધી રહ્યું છે સમુદ્રનું, ઇસ અંધડ છે સાહસ તોલ. અંધડ એટલે કારણ કે એ સમુદ્ર છે એને કંઈ પોતાને કંઈ હાથ પગ તો એવું કંઈ નથી, અહીંયા અંધડ છે, એ કંઈ જોઈ નથી શકતો. એની સાથે જે કંઈ તાકાત છે એ મોજાની અંદર આવે છે અને એ પથ્થરો સાથે અફળાય છે. ત્યારે કવિ એમ કહે છે કે તું પણ આની સામે લડવા માટે એ અડીખમ ઊભો રહી જા. જેમ વાવાઝોડું આવે ને આપણે બધા સૌ તૈયાર થઈ જાય બધી બાબત માટે, અડીખમ ઊભા રહી જઈએ, એમ તારામાં જેટલી તાકાત હોય, જેટલી હિંમત હોય એટલું તું આગળ તું જોઈ લે. અને કભી મિલતા જીવન મેં તૂફાનો કા પ્યાર, ક્યારેક ક્યારેક જ આવું આપણને એ લાઈવ એ તોફાનોનો પ્રેમ આપણને પ્રાપ્ત થતો હોય. ભાગ્યશાળી લોકો હોય એને જ આવું તોફાનનો સામનો કરવો પડતો. હા, પછી તમે સામાન્ય જન્મી અને પછી એમનું જીવન પસાર થઈ જ જતું હોય એને વૃદ્ધ થઈ જાય, મૃત્યુ પામી, સંઘર્ષ જ કંઈ ન આવે તો એને કંઈ ખબર જ ન પડે કે શું સંઘર્ષ ને શું તકલીફ. પણ આ જે કોવિડની પરિસ્થિતિ આવી એટલે હવે બધા નાના બાળક જન્માય છે એ નહીં, જે સમજણું થયું એને ત્યાંથી ખબર પડી ગઈ છે કે આ ભાઈ આ પરિસ્થિતિ છે, મોઢે માસ્ક બાંધો અને વ્યવસ્થિત રહ્યો. બહુ બજારમાં રખડવાની, હાલતા દુકાનો બંધ થઈ જાય, હાલતા સરકાર બધા ઓર્ડર ફેરવા કરતી હોય એટલે ધંધા હાલતા ન હોય, પાછા માથે એ હપ્તા ચડી જતા હોય, ઘણી બધી તકલીફો થઈ જતી હોય, નોકરી ધંધા વગરના થઈ જતા હોય, હાલતા બધી છૂટા થઈ જતા હોય.
ખાવું હું કરશું, ઘણા બધા ફ્રસ્ટ્રેશનમાં પોતે આત્મહત્યા પણ કરી લેતા હોય છે વિદ્યાર્થી મિત્રો. તો આ બધી વસ્તુ શું છે, એ અહીંયા આપણને કંઈ સમુદ્ર અહીંયા નથી આવવાનું, પણ આપણું જે જીવન છે એ એક સમુદ્ર જેવું છે. એની અંદર એક યુવાનીની અંદર જે કંઈ તકલીફો મુશ્કેલીઓ છે આપણે એનો સામનો કરવાનો છે. વાવાઝોડાની અંદર જેમ આપણા મકાનો વૃક્ષો એમના અડીખમ ઊભા રહે છે ને એનો સામનો કરે છે, અને એની વચ્ચેથી જ્યારે હવા પસાર થાય છે ત્યારે એને હચમચાવી નાખે છે, એમ આ વિકટ પરિસ્થિતિઓ આપણા જીવનમાં આવી અને જ્યારે આપણને હચમચાવી નાખશે ત્યારે આપણે અડીખમ ઊભું રહેવાનું છે વિદ્યાર્થી મિત્રો. અહીં કોઈ તમારા દરિયાકાંઠે જઈ અને ત્યાં ઊભું નથી રહેવાનું, ભલે મોજા આવે, એ તો એક મોજે તમને તાણીને ડૂબાડી દે વિદ્યાર્થી મિત્રો. બુડબુડિયા બોલી જાહે, જેટલી અંદર ઓક્સિજન છે બધું બહાર અને H2O અંદર, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ છે, આપણે આપણા જીવન અંતર્ગત આ વસ્તુ શીખવાની કે જેમાં આપણે સાહસ કંઈક કરી શકીએ, હિંમતથી આપણે કામ લઈએ અને આગળ વધતા રહીએ. મુશ્કેલીઓ તો આવે. હવે જો આ કોવિડની પરિસ્થિતિમાં ઘણા બધાના પરિવારોના માળાઓ વિખાઈ ગયા છે. કોઈ માં ગુમાવી છે, કોઈ બાપ, કોઈ દાદા, કોઈ સ્નેહી સ્વજન, કોઈ ભાઈ, કોઈ બહેન, કોઈ પત્ની, કોઈ પુત્ર, કેટલાય આપણા જે સંબંધો છે એ ગુમાવ્યા છે. તો શું એનાથી પછી આપણું જીવન અટકી જશે? નહીં, આપણને એની યાદ આવશે ચોક્કસ, પણ જિંદગીથી હારી નથી જવાનું, આગળ વધવાનું છે. એટલે અહીં કોઈ સમુદ્રની વાત છે એટલે કાંઈ સમુદ્ર અહીંયા આવવાનો નથી કે આપણે સમુદ્ર કાંઠે જવાનું નથી. પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણા જીવનમાં જે કંઈ તકલીફો ઊભી થઈ જાય એ એક સમુદ્રનું રૌદ્ર સ્વરૂપ કહેવાય છે, એમ સમજી અને આપણે એક નાવિક બની અને આપણી હોડીને આગળ વધારવાની છે. ત્યાર પછી પાના નંબર 34 ઉપર દરેક વિદ્યાર્થી જશે અને શું કહે છે, યહ અસીમ નિજ સીમા જાને સાગર यह पहचाने मिट्टी के पुतले मानव ने कभी न मानी हार तूफानों की ओर घुमा दो नाविक निज पदवार. હે અહીંયા કવિએ બહુ સરસ આપણને આગળ કીધું છે કે આ સમુદ્રમાં જે આજે તોફાનો દેખાય છે, આજે જે આપણી જીવન છે એની અંદર જે આવી તોફાનો આવી રહી છે, જે એવી તોફાનોના વાદળો જે છવાણા છે, એ ભાગ્યે જ એનો કોઈ સામનો કરી શકે. એ મુશ્કેલીનો જે પહાડ તૂટી પડ્યો છે એનો સામનો તો ભાગ્યે જ લોકો એ કરી શકે જેની ઉપર કૃપા થઈ હોય, જેની ઉપર એ વરસાદ થયો એનો. નિજ સીમા જાને, નિજ એટલે બહુ ભાગ્યશાળી લોકો જ, બહુ ઓછા લોકો છે એને એ તુફાનોનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ છતાં પણ મનુષ્યએ ક્યારે હાર નથી માની. જો સાગર ભી તો એ છે ને આપણે આપણા જીવનને બતાવી દેવાનું કે નહીં, અમે દુઃખને પણ અમે ગળી શકીએ એમ છીએ, અમારામાં તાકાત છે. મહાદેવને યાદ કરો કે જેણે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે એમાંથી અમૃત પણ નીકળ્યું હતું અને વિષ એટલે કહેતા જહર એ પણ નીકળ્યું હતું. ત્યારે મહાદેવે એ પોતાના ગળામાં એ ધારણ કરી અને નીલકંઠ કહેવાના. તો એ વસ્તુ શું છે, એણે એ વસ્તુનો સામનો કર્યો. દેવતાઓ તો હારી ગયા કે ભાઈ અમે આ નહીં કંઈ કરી શકીએ, ત્યારે મહાદેવે એ વસ્તુ છે એ પોતે કરી બતાડ્યું. એમ માણસ પણ ભલે માટીના પૂતળા કહેવાય, આપણે પંચમહાભૂતની અંદર આપણે મળી જશું. આકાશ, પૃથ્વી, હવા, પાણી અને અગ્નિ, જે કંઈ આ પંચ તત્વો છે એની અંદર આપણે મળી જશું. છતાંય આપણે હાર નથી માનવાની. જો આગળ શું કહે છે કે બધું જ કરી શકે, પણ હે નાવિક તું તારી નાવ લઈને, હે માનવી તું તારી આ જે જીવન છે એને તું આગળ ને આગળ એ લઈ જા, નીકળી પડ અને સાગરને પણ દેખાડી દે કે અમારાની અંદર પણ આવી તાકાત છે. માટીનું પૂતળું હોવા છતાં પણ આપણે સમુદ્રને એ બતાવી શકીએ એમ છીએ, કંઈ કરી શકીએ એમ નથી એવું નથી. સમુદ્રની સામે આપણે હાર માની જાય એવું નથી, પણ આપણે મનુષ્યને ક્યાંક ને ક્યાંક આપણે એ આગળ વધારવાની વાત છે. એટલે પોતાએ હાર ન માનવી. અને તમે કરોળિયાનું ઉદાહરણ જોયું છે કે કહેતા હોય છે ઘણી વખત કે કરોળિયું ઝાડું બનાવતો ત્યારે ઘણી વખત નીચે પડતો હોય છે, પણ એ ફરી પાછો ચડી અને પોતે પાછું ઝાડું બાંધતો હોય છે. એમ કોઈ પક્ષી છે એ માળો બનાવતો હોય ત્યારે એ પોતે કંઈ રૂછડું લઈને જાય તો એ પક્ષી જ્યારે માળો બનાવે ત્યારે એના હાથમાંથી કે ચાંચમાંથી નીકળી જાય તો એ પાછું ખરી જાય, એ પાછું લઈ આવે છે. વિદ્યાર્થી મિત્રો, એમ ઘણા બધા પ્રયત્ને પોતે અંતે સફળ થતું હોય છે. તો અહીંયા પણ આપણને આ જીવનની અંદર એમ કીધું છે કે આવી જો જેની ઉપર કૃપા હોય ને એને જ આવી બધી તકલીફોનો સામનો કરવો પડતો છે. અને સાગરને સમુદ્રને પણ આપણે બતાવી દો, એટલે કે આપણે આપણી લાઈફને પણ બતાવી દેવાનું કે ભલે અમે માટીના પૂતળા છીએ પણ અમે ક્યારેય હાર માનતા નથી. હે નાવિક તું તારી નાવને એ ઘુમાવી દે થોડીક વાર માટે તુફાનોની દિશામાં. પછી છેલ્લા મુખડાની અંદર બહુ સરસ કવિ કહે છે કે સાગર કી અપની ક્ષમતા है पर माझी भी कब थकता है, जब तक सांसों में स्पंदन है उसका हाथ नहीं रुकता है, इसके ही बल पर कर डाले सातों सागर पार, तूफानों की ओर घुमा दो नाविक निज पतवार.
સમુદ્રની અંદર સમુદ્ર ક્યારેય થાકતો નથી. તમે જોયું છે કાળાંતર સમયોથી જ્યારથી સમુદ્રની ઉત્પન્ન થઈ છે, એની ઉત્પત્તિ થઈ છે, ત્યારથી વિદ્યાર્થી મિત્રો એમાં જે ભરતી અને ઓટ એની અમુક સમયે જે નક્કી થયેલો છે એ પ્રમાણે કન્ટિન્યુ ચાલુ છે, ક્યારેય થાકતો નથી. જેમ સમયરૂપી ઘડી છે એ ક્યારેય બંધ નથી થતી, સૂર્યરૂપી જે ઘડી છે એ ક્યારેય અટકતી નથી. એમ કવિ એમ કહે છે કે સાગર કી અપની ક્ષમતા હે, સમુદ્રની પોતાની મોજાની એક તાકાત છે, ક્ષમતા છે, એની કેપેસિટી છે. પણ નાવિક પાસે તો હિંમત અને આત્મવિશ્વાસ છે. આજે આપણું માણસ છે એકને નાવિક કવિએ કીધો છે કે એની પાસે એક આત્મવિશ્વાસ છે અને એક હિંમત છે. માણસ જે પાસે હિંમત અને તાકાત હોય, આત્મવિશ્વાસ હોય, એ તો ગમે એવો ભયંકરમાં ભયંકર રોગ હોય તો પણ એને એ પોતે મટાડી શકે છે, એને એમાંથી માત દઈ એમાંથી આગળ નીકળી શકે છે. વિદ્યાર્થી મિત્રો, એટલે અહીંયા નાવિકને એમ કહે છે કે સમુદ્ર પાસે ભલે ઊંચા ઊંચા મોજા ઉછળવાની તાકાત હોય, પણ માણસ પાસે શું છે તો કે માણસ પાસે એક હિંમત છે, એક આત્મવિશ્વાસ છે. આજે તમે આ પરિસ્થિતિમાં જોયું છે કે આ બીજી લહેર આવી કોવિડની, ત્યારે લોકો ઓક્સિજન છે એ 99થી 95, 94 એટલે મંડે દોડવા સીધા ઓક્સિજનના બાટલા લઈ. પણ થોડોક જો સામનો કરે, પ્રાણાયામ કરે વિદ્યાર્થી મિત્રો, તો તમને ખ્યાલ છે કે એ ઓક્સિજન ઓટોમેટિક આપણા શરીરમાં એમનેમ પૂરું થઈ જતું હોય છે, એ મળી જતું હોય છે. પણ લોકોને એક બસ ટેવ પડી ગઈ, નીકળી પડ્યા ખંભે બાટલા લઈ. એટલે આપણે એક આત્મવિશ્વાસ, ધૈર્ય રાખવું, ધીરજ રાખવી જોઈએ. એમ ઊંડા ઊંડા શ્વાસ લઈએ તો ઓટોમેટિક ઓક્સિજન થઈ જાય. આ પરિસ્થિતિ એવી છે એટલે આ વાત વચ્ચે આપણે લીધી છે. તો આપણે એવો આત્મવિશ્વાસ રાખવાનો, કોઈ પણ આપણે કાર્ય કરતો હોય તેમાં વિશ્વાસ રાખવાનો. ખાતમુહૂર્ત પહેલાં જ આપણે એવા નબળા વિચારો કરીએ કે આ બિલ્ડિંગ બનશે તો ખરા ને, આપણે દુકાન વેચાઈ તો જશે ને, આપણો માલ તો વેચાશે ને. દુકાનમાં નાખ્યા પહેલાં જ આવા નબળા વિચાર કરો તો ક્યારેય આપણે સફળ જતા નથી. તમે ધોરણ 5 કે 7 કે 9ની અંદર હોય કે 8ની અંદર હોય તો તમે પહેલા જ દિવસે એવું વિચારો કે હું પાસ તો થઈ જાય કે નહીં. અરે ભાઈ ના, એવું વિચારવાની જરૂર નથી. અત્યારે શું છે, પહેલો દિવસ છે, ભણવા માંડ, છેલ્લા દિવસે તારે પરીક્ષા હોય ત્યારે ત્યાં સુધી બધો વિષય કોર્સ બધો તૈયાર કરી લેવાનો, તો રેડી આત્મવિશ્વાસ હશે તો બધું થશે. વિદ્યાર્થી મિત્રો, એમ અહીંયા કવિ એમ કહે છે કે નાવિક પાસે એની પોતાની એવી કેપેસિટી છે કે જેની અંદર હિંમત અને આત્મવિશ્વાસ છે. જબ તક સાંસો મેં સ્પંદન હે, આ પોતે થાકને પણ ગણતરતો નથી. થાક શું કહેવાય એ પોતે એમ ધ્યાને નથી લેતો નાવિક. જ્યાં સુધી નાવિકને પોતાનો શ્વાસ ચાલી રહ્યો છે ત્યાં સુધી એ પોતાને નૌકાને આગળ વધારતો રહે છે. એટલે માની લો કે મધદરિયે કોઈ નાવિક એ સમુદ્રની વચ્ચે મજધાર લઈ જાય અને એમાં ઊંચા ઊંચા મોજા આવે, પણ જ્યાં સુધી પોતાના શ્વાસ ચાલુ છે ત્યાં સુધી શું કરશે, એ બોટને બચાવવાના પ્રયત્ન કરશે. અને બોટ ન બચે તો કાંઈ નહીં, પણ પોતાની જાતને બચાવવાના પ્રયત્ન કરશે. એટલે આમ કવિએ એ નાવિકનું ઉદાહરણ દીધું, પણ મનુષ્યએ અંતિમ શ્વાસ સુધી પોતાની જે મરણ પથારી કહેવાય ત્યાં સુધી પોતે પ્રયત્ન કરવા પડશે પોતાનું જીવન બચાવવા માટે, પોતાની લાઈફ બચાવવા માટે. અને પછી માની લો કે કોઈ ધંધો, બિઝનેસ, નોકરી, રોજગારી હોય તો એને બચાવવા માટે આપણે પ્રયત્ન કરવો પડશે અંતિમ શ્વાસ સુધી. એટલે કવિ એમ કહે છે કે નાવિક પાસે જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી પોતે આગળ ધપારતો રહેશે. હે નાવિક, ઇસકે હી બલ પર ડાલે સાતો સાગર પર, આ એના બળ ઉપર, પોતાના આત્મવિશ્વાસ, પોતાની હિંમત, પોતાના તાકાતના બળે એણે 7 સમુદ્રોને પાર કર્યા છે. અને આજે જુઓ તમે વિશ્વની અંદર માણસે સમુદ્રો પણ એની ઉપર પણ બ્રિજો બાંધેલા છે. એવી બોટો, એવી સ્ટીમરો, એવી સબમરીનો બાંધેલી છે કે એનું વર્ણન કરવું પણ એ આપણી પાસે શબ્દો નથી. અને એવી તે મોટી મોટી સ્ટીમરોને બોટો બનાવી છે કે લડાકુ પ્લેન સીધા સમુદ્રની અંદર લેન્ડ કરી શકીએ, ઉતારી શકીએ અને ત્યાંથી સીધા યુદ્ધ કરવા માટે યુદ્ધ જહાજો મોકલી શકીએ. આજ માણસ ધારે તે કરી શકે છે, સમુદ્રને પણ બાંધી શકે છે, એવી તાકાત છે. અને એની શરૂઆત સૌપ્રથમ કોણે કરેલી હતી તો કે આપણા ભગવાન શ્રી રામચંદ્રજીએ એની ઉપર સેતુબંધ બાંધ્યો. એટલે એને સાબિત કરી દીધું કે માણસ પાસે બધી તાકાત છે, તમે સમુદ્રને પણ બાંધી શકો જો તમારામાં તાકાત હોય તો. એટલે અહીંયા કીધું છે કે હે નાવિક, તારી પાસે આવી હિંમત છે તો તું તારા હિંમતના બળે તું તારે 7 સમુદ્રને એ
એ પાર કરવાના છે અને પાર કર્યાય છે. ખરેખર આજે વિશ્વની અંદર ક્યાં ને ક્યાંય તમે એ માણસો પહોંચ્યા છે, ખાલી નજર નાખો તમે એ જોઈ શકો છો. માટે પોતાની એ નૌકાને સાથે આગળ વધતો રહે છે. એટલે કહે છે કે આપણે સાતેય સમુદ્રને પાર કરી અને એટલે કે મુશ્કેલીઓ તકલીફો વેઠીને પણ આપણે આગળ વધી અને આગળ આવવાનું છે, અટકી જવાનું નથી. તુફાનો કી ઓર ઘુમા દો નાવિક નિજ પતવાર. એટલે આ રીતે અહીંયા સરસ મજાનું કાવ્ય છે એ શિવ મંગલસિંહ સુમન દ્વારા આ કાવ્ય લેવામાં આવ્યું છે. તો તમે બધા આના પ્રશ્નો અને સ્વાધ્યાયપોથી વ્યવસ્થિત તૈયાર કરજો વિદ્યાર્થી મિત્રો. પ્રશ્નો પણ પાકા કરજો. પરીક્ષામાં આના પ્રશ્નો ઘણા બધા આવશે. તમે બધા સારી રીતે મને સાંભળ્યો એ બદલ આપ સૌનો આભાર. અસ્તુ. જય સ્વામિનારાયણ.